Hello students, I just welcome you all to my channel Fragrance of Education means for education. Friends, in this video we are going to talk about poem number 4 and the title of this poem is Vanilla Twilight, that is given in standard 10 English. As we all know that the comprehension question answer is asked in SSC board examination in section B, question number 16 to question number 18 containing 3 marks. 3 ગુણનો પ્રશ્ન આપણને 4 માંથી કોઈ પણ એક પોએમ માંથી એક કાવ્ય પંક્તિનો સ્ટાન્ઝા આપેલો હોય છે અને એના નીચે the question will be given below the stanza. ક્વેશ્ચન આપેલા હોય છે અને તમારે એનો જવાબ લખવાનો હોય છે. આ ક્વેશ્ચન કેવા કેવા પ્રકારના હોય છે? ડાયરેક્ટ ક્વેશ્ચન હોય છે, ત્યાર પછી એનો સિમિલર વર્ડ હોય છે, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ એટલે કે ઓપોઝિટ વર્ડ પણ હોઈ શકે છે, રાઇમિંગ વર્ડ હોઈ શકે છે, ટ્રુ ફોલ્સ હોઈ શકે છે, who said to whom this સ્ટાન્ઝામાં કાવ્ય પંક્તિ કોણ કોને કહે છે એ પણ હોઈ શકે છે. તો આવા ક્વેશ્ચન આપણે આમાં જોવાના છે. મિત્રો, તમને સૂચના આપેલી છે કે આન્સર ધીઝ ક્વેશ્ચન્સ. એમાં પહેલી જ જે કાવ્ય પંક્તિ છે પોએમ નંબર 4ની વનીલા ટ્વાઇલાઇટની, ધ સ્ટાર્સ એન્ડ આર્મ્સ અરાઉન્ડ મી. તો એની કાવ્ય પંક્તિનો પહેલો ક્વેશ્ચન, વેન ઇઝ ધ પોએટ સિંગિંગ ધ સોંગ વનીલા ટ્વાઇલાઇટ? કવિ આ વનીલા ટ્વાઇલાઇટ કાવ્ય ક્યારે ગાઈ રહ્યા હતા, ક્યારે ગાય છે? તો ધ પોએટ ઇઝ સિંગિંગ ધ સોંગ વનીલા ટ્વાઇલાઇટ ઇન ધ ઇવનિંગ, સાંજે ગાય છે. કારણ કે ટ્વાઇલાઇટ એ સાંજને દર્શાવતો કે જ્યારે સૂર્ય આથમતો હોય અને ચંદ્ર ઉગતો હોય અને બંને વચ્ચેનો જે અજવાસ હોય છે એમાં જે સુંદર સંધ્યાનું સર્જન થાય એવી સુગંધી સાંજ એ આપણા કાવ્યનું ટાઇટલ છે. ટુ whom is this poem addressed? કોને સંબોધીને કવિએ આ પોએમ લખેલી છે? તો ધીસ પોએમ ઇઝ એડ્રેસ ટુ ધ પોએટ્સ બિલવડ. કવિની જે બિલવડ છે, પ્રેમિકા છે, એને સંબોધીને કવિ આ કાવ્ય લખેલું છે. થર્ડ, વોટ લીન્સ ડાઉન ટુ કિસ ધ પોએટ્સ બિલવડ? કે પોએટ્સ બિલવડને ચૂમી લેવા માટે કઈ બાબતો લીન્સ ડાઉન એટલે નમે છે? તો ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ ધ પોએટ્સ બિલવડ. સ્ટાર્સ એટલે તારાઓ નમે છે. ત્યાર પછી ફોર્થ, વાય ડુ ધ સ્ટાર્સ લીન ડાઉન? શા માટે તારાઓ નમે છે? તારાઓ એટલે આકાશની અંદર સંધ્યાકાળનો સમય છે. ધ સ્ટાર્સ લીન ડાઉન ટુ કિસ ધ પોએટ્સ બિલવડ. અગાઉ જે આવ્યું એ જ પ્રમાણે, બરાબર. સ્ટાર્સ બહુવચન છે એટલે એસ કે એસ લાગે નહીં. ફિફ્થ નંબરનો ક્વેશ્ચન, વાય ઇઝ ધ પોએટ અવેક? અવેક એટલે જાગૃત. શા માટે કવિ જાગ્રત અવસ્થામાં છે, જાગેલા છે? ધ પોએટ ઇઝ અવેક બીકોઝ હી ઇઝ મિસિંગ હિઝ બિલવડ. કવિએ પોતાની જે બિલવડ છે એને મિસિંગ, એ ખોવાયેલી છે એટલે કે મૃત્યુ પામેલી છે, એટલા માટે કવિ જાગેલા છે એની યાદમાં. વોટ ડઝ ધ પોએટ વોન્ટ? કવિ શું ઈચ્છે છે? વોન્ટ એટલે ઈચ્છવું. ધ પોએટ વોન્ટ્સ હિઝ બિલવડ પોર હિમ એ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર. કવિ એવું ઈચ્છે છે કે આ જે વાતાવરણનો જે મોટો ડોઝ છે એના ઉપર રેડી દે. પોર એટલે રેડી દે એવું ઈચ્છે છે. ત્યાર પછી 7 નંબરનો ક્વેશ્ચન, વાય ડઝ ધ પોએટ વોન્ટ ઇઝ બિલવડ ટુ પોર એ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર ઓન હિમ? શા માટે કવિ ઈચ્છે છે કે વાતાવરણનો જે હેવી ડોઝ છે એના ઉપર રેડી દે એની બિલવડ? તો એવું કહે છે, બીકોઝ, આખી લાઈન ફરીથી અહીંયા લખવાની અને પછી લખવાનું, સો દેટ હી કેન ડોઝ ઓફ સેફ એન્ડ સાઉન્ડલી. ડોઝ ઓફ એટલે ઝોકા ખાવા, બરાબર, ઊંઘી જવું. સેફ એટલે સલામત રીતે, સાઉન્ડલી એટલે એકદમ ધ્યાનથી, ધીમેથી, સારી રીતે એ ઊંઘી શકે. એટલા માટે કવિ એ પોતાની પ્રેમિકાને રિક્વેસ્ટ કરે છે કે ટુ પોર એ હેવી ડોઝ ઓફ એટમોસ્ફિયર ઓન મી. આવું આવશે. ત્યાર પછી 8 નંબરનો ક્વેશ્ચન, વોટ વિલ ધ પોએટ મિસ? કવિ કોને યાદ કરે છે? મિસ એટલે યાદ કરવું. ધ પોએટ વિલ મિસ ઇઝ બિલવડ્સ આર્મ અરાઉન્ડ મી, અરાઉન્ડ હિમ. આર્મ્સ એટલે હાથ. એની બિલવડના જે હાથ છે એની આસપાસ એ યાદ કરે છે કે એની આસપાસ વીંટળાયેલા હોય, એને એમ્બ્રેસ કરેલું હોય, એને હગ કરેલું હોય એવું કવિ ઈચ્છે છે. 9, વિચ વર્ડ ઓર વર્ડ્સ ઇન ધ સ્ટાન્ઝા મીન્સ ફોલ અસ્લીપ? આ કાવ્ય પંક્તિમાં કયા શબ્દોનો અર્થ ફોલ અસ્લીપ થાય? તો ધ વર્ડ અહીંયા આપેલું છે તમને, ડોઝ ઓફ ઇન ધ સ્ટાન્ઝા મીન્સ ફોલ અસ્લીપ. ડોઝ ઓફ જે આપેલું છે એનો મિનિંગ ફોલ અસ્લીપ થાય એટલે કે ઝોકા ખાવા, ઊંઘ આવવી. 10મા નંબરનો ક્વેશ્ચન, ફાઇન્ડ આઉટ ધ એન્ટોનિમ ઓફ ધ વર્ડ અસ્લીપ. અસ્લીપનો એન્ટોનિમ એટલે વિરુદ્ધાર્થી શબ્દ શોધો. ઉપર સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ છે અવેક. અસ્લીપનો અર્થ થાય છે અવેક, જાગ્રત અવસ્થામાં હોવું. નેક્સ્ટ સ્ટાન્ઝા, આઈ વુડ સેન્ડ એન્ડ ટુ વિસ્પર ક્વાઇટલી. આ સ્ટાન્ઝા આપેલો છે અને એના આધારે 11 નંબરનો ક્વેશ્ચન, વોટ ડઝ ધ પોએટ વિશ? કવિ શું ઈચ્છે છે?
ધ પોએટ વિશિસ હિઝ બિલવડ ઇઝ વિથ હિમ. કવિ એવું ઈચ્છે છે કે એમની બિલવડ છે એમની સાથે હોય, એનો સંગાથ ઈચ્છે છે. વોટ વુડ ધ પોએટ સેન્ડ ઇઝ બિલવડ. કવિએ એની બિલવડને શું સેન્ડ કર્યું હોત? તો ધ પોએટ વુડ સેન્ડ એ પોસ્ટ કાર્ડ ટુ ઇઝ બિલવડ. એમને પોસ્ટ કાર્ડ સેન્ડ કર્યું હોત. પોસ્ટ કાર્ડ એટલે કાગળ. વિચ લાઇન શોઝ ધેટ ધ પોએટ મિસિસ ઇઝ બિલવડ. કઈ લાઈન દર્શાવે છે કે કવિ પોતાની પ્રેમિકાને ઝંખે છે? તો ધ લાઇન્સ આઈ વિલ વોચ ધ નાઇટ ટર્ન લાઇટ બ્લુ બટ ઇટ ઇઝ નોટ ધ સેમ વિધાઉટ યુ શોઝ ધેટ ધ પોએટ મિસિસ ઇઝ બિલવડ. આ જે લાઇન છે એ દર્શાવે છે કવિ પોતાની બિલવડનો સાથ ઝંખે છે. ક્લિયર? ત્યાર પછી 14મા નંબરનો ક્વેશ્ચન જે છે, વાય ઇઝ ધ નાઇટ નોટ ધ સેમ એઝ બિફોર ધ પોએટ. અત્યારે જે રાત્રિ છે શા માટે પહેલાં જેવી નથી કવિના મત પ્રમાણે? તો ધ નાઇટ ઇઝ નોટ ધ સેમ એઝ બિફોર ધ પોએટ બીકોઝ ઇઝ બિલવડ ઇઝ નોટ વિથ હિમ. એની પ્રેમિકા એમની સાથે નથી, એટલા માટે કવિની જે રાત છે એ પહેલાં જેવી નથી. નેક્સ્ટ નંબરનો ક્વેશ્ચન, હાઉ મેની પર્સન્સ ડઝ ઇટ ટેક ટુ વિસ્પર ક્વાયટલી. વિસ્પર એટલે સ્પીક સોફ્ટલી, ધીમેથી બોલવું, ગણગણવું. ક્વાયટલી એટલે હળવેથી, ધીમેથી બોલવા માટે, વાતો કરવા માટે કેટલા વ્યક્તિની જરૂર છે? સામાન્ય કોમન સેન્સનો પ્રશ્ન છે અને કવિ પણ અહીંયા કહેવા માગે છે ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાયટલી. 2 વ્યક્તિની જરૂર હોય છે. વિચ વર્ડ ઇન ધ સ્ટાન્ઝા મીન્સ ટુ સ્પીક સોફ્ટલી. સ્પીક સોફ્ટલીનો મિનિંગ સ્ટાન્ઝામાંથી કયો છે? તો એમાં આવશે વિસ્પર. એનો મિનિંગ થાય ટુ સ્પીક સોફ્ટલી, ગણગણવું, ધીમેથી બોલવું. 17 નંબરનો ક્વેશ્ચન, ધ વર્ડ ડિયર રાઇમ્સ વિથ ધ વર્ડ બ્લેન્ક. ડિયર શબ્દ કોની સાથે રાઇમ થાય છે? તો એ મિત્રો સાવ ઇઝી છે કે ડિયર શબ્દ એ તમને આપેલો છે હિયર સાથે રાઇમ થાય છે. ઇટ ટેક્સ ટુ વિસ્પર ક્વાયટલી મીન્સ આ લાઇનનો મિનિંગ શું થશે? તો એ લાઇનનો મિનિંગ તમને આપેલો છે, પૂરા વાક્યમાં લખવાનું, પછી લખવાનું મીન્સ ઇટ ટેક્સ 2 persons ટુ ટોક. વાતો કરવા માટે 2 વ્યક્તિની જરૂર હોય છે. ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ વર્ડ્સ જેન્ટલી અને સોફ્ટલી. આનો નિયરેસ્ટ મિનિંગ શોધો. તો જેન્ટલીનો મિનિંગ થાય હળવેથી, સોફ્ટલી એટલે હળવેથી, તો એનો મિનિંગ થાય ક્વાયટલી, શાંતિથી એનો મિનિંગ થશે. 20 નંબરનો ક્વેશ્ચન, ધ પોએટ ડઝન્ટ વોન્ટ ઇઝ બિલવડ વિથ હિમ. ટ્રુ ઓર ફોલ્સ. કવિ ઈચ્છતા નથી કે એમની બિલવડ એમની સાથે હોય, તો વાક્ય ખોટું છે. ડઝન્ટની જગ્યાએ ધ પોઈન્ટ વોન્ટ્સ આવે તો વાક્ય ટ્રુ આવે, એટલે ડઝન્ટ છે એટલે વાક્ય ખોટું છે. ત્યાર પછી નેક્સ્ટ સાંઝા, ધ સાયલન્સ ઇઝન્ટ મી ટુ ધ બોન્ડ. એમાં ક્વેશ્ચન નંબર 21, વોટ ઇઝ નોટ સો બેડ અકોર્ડિંગ ટુ ધ પોએટ. કવિના મત પ્રમાણે કઈ બાબત ખરાબ નથી, એટલી બધી ખરાબ નથી એમ. ધ સાયલન્સ ઇઝ નોટ સો બેડ અકોર્ડિંગ ટુ પોએટ. સાયલન્સ શાંતિ જે છવાઈ ગયેલી છે સંધ્યા કાળમાં, એ કવિના મત પ્રમાણે એટલી બધી ખરાબ નથી. 22, વેન ડઝ ધ પોએટ ફીલ સેડ. કવિ ક્યારે દુઃખ અનુભવે છે? તો ધ પોએટ ફીલ્સ સેડ વેન હી લુક્સ એટ હિઝ હેન્ડ્સ. કવિ જ્યારે પોતાના હાથ સામે જુએ છે ત્યારે કવિ દુઃખ અનુભવે છે. વાય ડઝ ધ પોએટ ફીલ સેડ વેન હી લુક્સ એટ હિઝ હેન્ડ્સ. કવિ જ્યારે પોતાના હાથ સામે જુએ છે ત્યારે કવિ શા માટે, વાય, શા માટે દુઃખી અનુભવે છે? તો ધ પોએટ ફીલ સેડ વેન હી લુક્સ એટ હિઝ હેન્ડ બીકોઝ હી વોન્ટ્સ ટુ હોલ્ડ હિઝ બિલવ્ડ હેન્ડ. કારણ કે કવિ હોલ્ડ એટલે પકડી રાખવું, બિલવ્ડ હેન્ડ એટલે પોતાની પ્રેમિકાના જે હાથ છે એ કવિ પકડવા માગે છે, એ જકડી રાખવા માગે છે, એટલા માટે કવિ પોતાના હાથને જોઈને કવિ દુઃખી થાય છે. 24, ફોર હાઉ લોંગ હેઝ ધ પોએટ નોટ સ્લેપ્ટ. કેટલા સમયથી કવિ સૂતેલા નથી. સ્લેપ્ટ એટલે સૂતેલા હોવું. ધ પોએટ હેઝન્ટ સ્લેપ્ટ ફોર 2 days. 2 દિવસથી કવિ સૂયેલા નથી. 25, વાય હેઝ ધ પોએટ નોટ સ્લેપ્ટ ફોર 2 days. શા માટે 2 દિવસથી કવિ સૂયેલા નથી? તો ધ પોએટ હેઝન્ટ સ્લેપ્ટ ફોર 2 days બીકોઝ કોલ્ડ નોસ્ટેલ્જિયા ચિલ્સ હિમ ટુ ધ બોન. કોલ્ડ નોસ્ટેલ્જિયા એટલે આ જે ઠંડીના સમયમાં જે વિયોગ છે એ વિયોગના કારણે કવિને હાડકા થીજાવી દે, બરાબર. ચિલ્સ એટલી ઠંડી છે એવું કહે છે વિયોગમાં, પોતાની બિલવડના વિયોગમાં. ફાઇન્ડ આઉટ ધ વર્ડ વિચ મીન્સ લોંગિંગ ફોર સમથિંગ પાસ્ટ. ભૂતકાળના સમયમાં તમે ઝંખતા હોય, ભૂતકાળના સમયને યાદ કરતા હોય, એના માટે કયો શબ્દ છે? તો ધ વર્ડ નોસ્ટેલ્જિયા. એનો મિનિંગ થાય ભૂતકાળના સમયની જે યાદો છે એના માટે નોસ્ટેલ્જિયા શબ્દ છે. ક્વેશ્ચન નંબર 27, એ પહેલાં તમને સ્ટાન્ઝા આપેલો છે, બટ ડ્રેન્ચડ અને યુ ટુ નાઇટ. ડ્રેન્ચડ એટલે વેરી વેટ, ભીંજાયેલું. 27, ઇન વોટ ડઝ ધ પોએટ ફીલ ડ્રેન્ચડ.
કવિ કઈ બાબતમાં ભીંજાયેલા લાગે છે? કઈ બાબત લાગે છે ભીંજાયેલી? તો ઇન વેનિલા ટ્વાઇલાઇટ, કવિ આ જે સુગંધી સાંજ છે એમાંથી ભીંજાયેલા છે. The poet feels drenched in vanilla twilight. What will the poet do all night? આખી રાત કવિ શું કરશે? તો the poet will sit on the front porch all night and will also think about his beloved. પોર્ચ એટલે ઓસરી, આગળની ઓસરીના આગળના ભાગમાં આખી રાત કવિ બેસશે અને પોતાની જે બિલવડ છે એની યાદોમાં ખોવાઈ જશે એવું કવિ કહે છે. 29. When does the poet not feel alone? કવિને ક્યારે એકલું લાગતું નથી. તો the poet doesn't feel alone when he thinks about his beloved. કવિ પોતાની બિલવડને યાદ કરે છે ત્યારે એમને એકલું લાગતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, how often does the poet think of his beloved? how often એટલે કેટલી વાર કવિ પોતાની બિલવડના વિચારો કરે છે? તો the poet thinks of his beloved as many times he blinks. blinks એટલે બ્લિંકિંગ ઓફ આઈઝ, આંખોના પલકારા, જેટલી વાર એમની આંખ પલકે છે એટલી વખત એમની પ્રેમિકાને કવિ યાદ કરે છે. ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ ઓફ ધ વર્ડ સોક્ડ. સોક્ડનો સિનોનિમ સમાનાર્થી શબ્દ શોધો. તો ધ વર્ડ ડ્રેન્ચડ એનો મિનિંગ સોક્ડ થાય. આ સોક્ડ અને ડ્રેન્ચડ બંનેનો અર્થ હશે વેરી વેટ, ભીંજાયેલું, સમાનાર્થી શબ્દ છે. ત્યાર પછી નેક્સ્ટ સ્ટાન્ઝા અને લાસ્ટ સ્ટાન્ઝા, વેન વાયોલેટ યુ વેર હિયર. 32 નંબરનો ક્વેશ્ચન, વોટ વિલ હેપન ટુ વાયોલેટ આઈઝ એન્ડ હેવી વિંગ્સ. વાયોલેટ આઈઝ એટલે કે જે ભૂરી આંખો અને મોટી પાંખોને શું થશે? હેપન એટલે થશે. તો ધ વાયોલેટ આઈઝ વિલ ગેટ બ્રાઇટર એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર. કે આંખો છે એ ખૂબ જ તેજસ્વી થશે અને વિંગ્સ છે ખૂબ જ લાઇટર એટલે હળવી થશે, પાંખો હળવી થશે. વેન વિલ ધ પોએટ ફીલ વેન ધ વાયોલેટ આઈઝ ગેટ બ્રાઇટર એન્ડ હેવી વિંગ્સ ગ્રો લાઇટર. જ્યારે પાંખો હળવી થશે અને આંખો જે છે એ તેજસ્વી થશે ત્યારે કવિ શું અનુભવશે? તો ધ પોએટ વિલ ટેસ્ટ ધ સ્કાય એન્ડ ફીલ અલાઇવ અગેન. વેન જે પ્રશ્નમાં આપેલું છે એઝ ઇટ ઇઝ, કે કવિ છે એ આકાશને ટેસ્ટ કરશે એટલે આકાશને ચૂમશે એન્ડ અલાઇવ અગેન, ફરીથી એ જીવંત બનશે. કે જ્યારે એમની જે આંખો છે એ તેજસ્વી બનશે અને પાંખો હળવી થશે એવું કહેવા માગે છે. ત્યાર પછી 34, વેન વિલ ધ પોએટ ફીલ અલાઇવ અગેન. કવિ જ્યારે ફરીથી ક્યારે જીવંત અનુભવશે? ધ પોએટ વિલ ફીલ અલાઇવ અગેન વેન ઇઝ બિલવડ રિટર્ન્સ ટુ હિમ. એની જે પ્રેમિકા છે એ રિટર્ન્સ એટલે કમબેક, પાછી આવશે ત્યારે કવિ જે છે એ ફરીથી જીવંત અનુભવશે. વોટ ડઝ ધ પોએટ પ્રોમિસ ટુ હિઝ બિલવડ. પોતાની બિલવડને કવિ શું પ્રોમિસ આપે છે, શું વચન આપે છે? ધ પોએટ્સ પ્રોમિસીસ ટુ હિઝ બિલવડ ધેટ હી વિલ ફોરગેટ ધ વર્લ્ડ બટ હી વોન્ટ ફોરગેટ હર. કવિ એવું વચન આપે છે કે એ વિશ્વને ભૂલી જશે પણ એ પોતે તેણીને ભૂલશે નહીં. 36, વોટ વુડ ધ પોએટ ડુ ઇફ હિઝ વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ. વોઇસ એટલે એનો અવાજ જો ભૂતકાળના સમયમાં પહોંચતો હોત તો કવિ શું કરે? તો ધ પોએટ વુડ વિસ્પર ઇન હિઝ બિલવડ્સ ઇયર ઇફ હિઝ વોઇસ કુડ રીચ બેક થ્રુ ધ પાસ્ટ. કે કવિ છે એની બિલવડના કાનમાં ગણગણશે, કંઈક વાત કરે જો એનો અવાજ જે ભૂતકાળમાં પહોંચી શકતો હોત તો. ત્યાર પછી 37 નંબરનો ક્વેશ્ચન, ધ વર્ડ બ્રાઇટર રાઇમ્સ વિથ ખાલી જગ્યા. બ્રાઇટર શબ્દ કોની સાથે રાઇમ થાય છે? તો લાઇટર. 38, આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય મીન્સ. આ વાક્યનો અર્થ શું થશે? તો આઈ વિલ ટેસ્ટ ધ સ્કાય મીન્સ આઈ વિલ બી ઇન હેવન. હું સ્વર્ગમાં જઈશ એટલે કવિ મૃત્યુ પામશે અને પોતાની બિલવડ સાથે જશે. 39, ફાઇન્ડ આઉટ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ પ્રોમિસ. પ્રોમિસનો નજીકનો શબ્દ શોધો. તો પ્રોમિસનો નજીકનો શબ્દ છે સ્વેર. ટેક એન ઓથ એનો બીજો પણ મિનિંગ થાય. ત્યાર પછી ન્યૂ શબ્દ અને હિયર શબ્દના રાઇમિંગ વર્ડ શોધો. તો ન્યૂનો શબ્દનો રાઇમિંગ વર્ડ છે મિત્રો યુ અને હિયરનો શબ્દ છે ઇયર. તો મિત્રો આ હતા ક્વેશ્ચન નંબર 1 to 40. ધીસ પોએમ વનીલા ટ્વાઇલાઇટ ઇઝ અબાઉટ પોએટ્સ લોંગિંગ્સ ફોર હિઝ બિલવડ. પોતાની પ્રેમિકાની યાદમાં કવિએ આ જે કાવ્ય છે એ લખેલું છે. તો અહીંયા કવિ પોતાની જે બિલવડ છે એનો સાથ ઝંખે છે. These questions will be helpful in your examination. Please write all the questions in your notebook and repeat the videos for understanding the question again and again. Thank you again for watching this video.